નમસ્કાર. આજના આ સત્રમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા રોજિંદા જીવનનો એકદમ અભિન્ન ભાગ છે. મૌખિક સંચાર અને ખાસ કરીને બોલવાની કળા. મૂળ સામગ્રીના પાઠ 5.2 પર આધારિત આ માહિતીસભર ચર્ચામાં આપણે એક્સપ્લોર કરીશું કે મૌખિક સંચાર ખરેખર છે શું, લેખિત અને બોલાતા સંચાર વચ્ચે શું તફાવત છે અને તે શા માટે આટલું બધું મહત્વનું છે. પણ આગળ વધીએ એ પહેલાં જરા આ એકદમ પાયાના પ્રશ્ન પર વિચાર કરો. મોટાભાગના સમયે લોકો એકબીજા સાથે કઈ રીતે વાતચીત કરે છે? સવાર પડે ત્યારથી લઈને રાત સુધી આપણે સતત માહિતીની આપ-લે કરતા હોઈએ છીએ, ખરું ને? ક્યારેક કોઈની સાથે રૂબરૂ બેસીને, ક્યારેક ફોન પર, તો ક્યારેક ફક્ત એક મેસેજ કે ઈમેલથી. આ આખી જે પ્રક્રિયા છે તે જ સંચાર છે અને આપણા વ્યવહારો તેના પર જ ટકેલા છે. તો ચલો આ બાબતમાં થોડા ઊંડા ઉતરીએ. વિભાગ 1, મૌખિક સંચાર એટલે શું? અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે વર્બલ એટલે માત્ર મોઢેથી બોલવું. પણ ના, ખરેખર એવું નથી. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો અન્ય લોકો સાથે માહિતી શેર કરવા માટે શબ્દોનો ઉપયોગ એટલે મૌખિક સંચાર. પછી ભલેને કોઈ પણ ભાષા હોય, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી. જ્યારે પણ તમે તમારા વિચારો વ્યક્ત કરવા માટે શબ્દોનો સહારો લો છો, ત્યારે તે મૌખિક સંચાર જ કહેવાય છે. છે ને રસપ્રદ? હવે આ જ વાતને આગળ વધારતા જોઈએ. વિભાગ 2, બોલાતો સંચાર વિરુદ્ધ લેખિત સંચાર. અહીં જુઓ, લોકોનું એક જૂથ એકબીજા સાથે વાતચીત કરી રહ્યું છે. બોલાતા સંચારનો આ એકદમ પાયાનો નિયમ છે કે તેને સફળ બનાવવા માટે હંમેશા બે પક્ષોની જરૂર પડે છે. એક જે બોલે છે અને માહિતી આપે છે, અને બીજો જે તેને સાંભળે છે અને સમજે છે. ધારો કે કોઈ વ્યક્તિ બોલી રહી છે પણ સાંભળવાવાળું કોઈ નથી, અથવા સાંભળનારનું ધ્યાન ક્યાંક બીજે છે, તો શું થશે? સંચાર ક્યારે પૂરો નહીં થાય. અને આ જ વાત લેખિત સંચારમાં પણ એટલી જ સાચી છે. જે રીતે બોલવામાં બે લોકો જોઈએ, તે જ રીતે લખવામાં પણ બે પક્ષ હોવા જરૂરી છે. એક લખનાર અને બીજો વાંચનાર. જ્યારે કોઈ પોતાની નોંધ લખી રહ્યું હોય ત્યારે તે લેખક બને છે, અને જે તેને વાંચે છે તે વાચક. ટૂંકમાં બંને માધ્યમોમાં મેસેજ આપનાર અને મેસેજ મેળવનાર એમ બંનેનું હોવું એકદમ અનિવાર્ય છે. અહીં તમે બંને માધ્યમો વચ્ચેનો સીધો અને સ્પષ્ટ તફાવત જોઈ શકો છો. એક બાજુ છે બોલવું અને સાંભળવું, જેમાં આપણે મિત્રો સાથે રૂબરૂ વાત કરીએ છીએ, ફોન કોલ કરીએ છીએ અથવા રેડિયો અને ટીવી સાંભળીએ છીએ. આ બધામાં અવાજનો ઉપયોગ થાય છે. જ્યારે બીજી બાજુ છે વાંચવું અને લખવું, જેમ કે કોઈ પુસ્તક વાંચવું, ઓફિસમાં ઈમેલ લખવા અથવા તો રસ્તા પર જતા કોઈ પોસ્ટર કે નોટિસ વાંચવી. આ બધું જ મૌખિક સંચાર છે, બસ માહિતી આપવાની રીતો અલગ અલગ છે. હવે માત્ર વાત કરવી કે લખવું જ પૂરતું નથી. સંચાર સાચા અર્થમાં સફળ થવો જોઈએ. સફળ મૌખિક સંચાર માટે આ 3 ઘટકો બિલકુલ જાદુની જેમ કામ કરે છે. પહેલું, સંચાર કઈ રીતે થાય છે, એટલે કે તમે કયું માધ્યમ પસંદ કરો છો. બીજું, ઉપયોગમાં લેવાયેલા શબ્દો. તમે કઈ પરિસ્થિતિમાં કયા અને કેવા શબ્દો વાપરો છો તે બહુ અગત્યનું છે. અને ત્રીજું, સૌથી મહત્વનું, તેને સમજવાની રીત. તમે જે કહેવા માંગો છો, સામેવાળી વ્યક્તિ એ જ અર્થમાં સમજે તે અત્યંત જરૂરી છે. જો આમાંથી એક પણ કડી તૂટી તો સમજો આખી વાત બગડી. તો આ બધી થિયરીની વાતો તો થઈ ગઈ, પણ પ્રશ્ન એ થાય છે કે વાસ્તવિક જીવનમાં આ બધું કઈ રીતે કામ આવે છે. વિભાગ 3, સારો સંચાર શા માટે મહત્વપૂર્ણ છે. હવે ખરેખર રસપ્રદ વાત એ છે કે સારો સંચાર માત્ર મીઠી મીઠી વાતો કરવા પૂરતો સીમિત નથી. તેનાથી ચોક્કસ અને હકારાત્મક પરિણામો મળે છે. સ્પષ્ટ સંચાર લોકો વચ્ચે સારા અને એકદમ મજબૂત સંબંધો બાંધે છે. જો ઓફિસની વાત કરીએ તો તે કામના માહોલમાં સુધારો કરે છે અને લોકોને ખુશ રાખે છે. જ્યારે માહિતી એકદમ સ્પષ્ટ હોય ત્યારે કોઈ મૂંઝવણ રહેતી નથી, ભૂલો ઓછી થાય છે અને કામ ફટાફટ અને સચોટ રીતે પૂરું થાય છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ માહિતી કોઈપણ જાતના વિલંબ વિના યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં પણ તે ખૂબ મદદરૂપ છે. તેથી સૌથી પાયાની અને યાદ રાખવા જેવી વાત આ છે, જ્યારે મૌખિક સંચાર સરળ અને સ્પષ્ટ હોય છે ત્યારે તેનાથી ન્યૂનતમ મૂંઝવણ થાય છે. બસ આ એક વાક્ય આજના આપણા આખા સત્રનો મુખ્ય નિચોડ છે. આપણે માહિતી આપતી વખતે જેટલા વધુ સરળ અને સ્પષ્ટ રહીશું, આપણો મેસેજ એટલી જ અસરકારક રીતે સામેવાળા સુધી પહોંચશે અને પરિણામે કામકાજમાં કે અંગત સંબંધોમાં ગેરસમજ થવાની શક્યતાઓ સાવ નહિવત થઈ જશે. તો આજના આ સત્રના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: આપણે આજે આપણા પોતાના સંચારમાં કેવી રીતે સુધારો કરી શકીએ? શું કોઈ અગત્યનો ઈમેલ મોકલતા પહેલાં તેને ફરીથી એકવાર વાંચી લેવો જોઈએ? કે પછી કોઈની સાથે રૂબરૂ વાતચીત કરતા હોઈએ
ત્યારે વધુ સરળ શબ્દો પસંદ કરવાની આદત પાડવી જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવાની જરૂર છે. આ નાનકડા સુધારા સાથે જ એક ઉત્તમ અને અસરકારક સંવાદની શરૂઆત થાય છે. આજના આ સત્રમાં જોડાવા અને આ મહત્વપૂર્ણ વિષયને સમજવા બદલ આપ સૌનો આભાર.